હાલો ભાઈ, આવી રીતે તો માર્કેટ છે રાજકોટમાં, રંગબેરંગી ફૂલની માર્કેટ ભાઈ. સવારમાં જો કે 6:30 વાગી ગયા છે અને રાજકોટમાં એન્ટ્રી કરી વાળી છે. હાલો ભાઈ, જો કે રાજકોટ પહોંચી ગયા છે સવારમાં 6:30 વાગ્યામાં લીંબુની માર્કેટ યાર્ડે. જુઓ ભાઈ, જબરજસ્ત માર્કેટ છે નટુ બાપાનું. હાલો ભાઈ, ગાડી પાછી જો કે ફેરવી વાહનમાં થોડીક નડતી નહીં છે, પાછી 83 ગાડી કરી વધી છે. અને ભાઈ 3 ભાઈ છે તો કે બાચકા કરે છે, ખાલી ગાડી ખાલી કરે છે. હાલો યુટ્યુબ ફેમિલી, સુપ્રભાત, ગુડ મોર્નિંગ. અત્યારે તો કે ભાઈ રાજકોટ ને લીંબુ જો કે લઈને આવ્યા હતા, ગાડી ખાલી કરી વાળી છે કમ્પ્લેટ. સવારના 7 વાગી ગયા છે. રામ રામ, જય માતાજી. આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આ છે આપણે રાજકોટ સિટી. જો કે રાજકોટ શહેરમાં આપણે વહેલા અમે પહોંચી ગયા હતા. 6 જો ટાઈમ થઈ, 6 વાગ્યા પહેલાં આવતા રહ્યા હતા રાજકોટ. અને આ છે આપણે ગાડી, જો કે મોટા ભાઈની લીંબુની ખાલી કરી વાળી છે અડધી કલાક પહેલાં. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. આજ કોઈ નોલેજ લેવાનું છે ને વિડીયોમાં આગળ સુધી બન્યા રહીજો, તમને બતાવશું કેવું છે આજનું કામકાજ. જુઓ ભાઈ, આવી કંઈક ગાડી જોવા મળી રાજકોટમાં, જોરદાર. જો કે સવારમાં આટા મારી છે રાજકોટની બજારમાં ભાઈ. રંગીલું રાજકોટ, રંગીલું રાજકોટ હો ભાઈ. હાલો ડાયરો ચા પીવા સવારમાં ભાઈ, મોટો ચડાવી નાખી. હાલો ભાઈ, ચા બા પી લીધો અને પાછા થયા છે વેરતા. સામે પડી ગાડી આપણી, આ છે અમારી ગાડી. થઈ ગયા વેતા, પાછા ચા પાણી પીને મોટ ભાઈ બેન. રહી ગયા ઉપર ડીઝલ નાખવા, પેટ્રોલ પંપે આવી ગયા છે ભાઈ. ડીઝલ નાખવાનું ચાલુ છે. હાલો ભાઈ, 1500નું ડીઝલ નાખી દીધું કમ્પ્લેટ. કુવાડો પહોંચી ગયા છે જોકે, અને થોડોક નાસ્તો કરતા જઈ. આ છે કુવાડવા, પેટ પૂજા કરતા છે. હાલો ભાઈ, નાસ્તામાં પાપડી ગાંઠિયા ને કરી નાખી નાસ્તો. કા હાલો બધા નાસ્તો કરો રાજકોટ કુવાડવા.
ચાલો ભાઈ નાસ્તો કમ્પ્લીટ કરી વાળો હોય આપણે હોટલ રજવાડી ને નાસ્તામાં હતું આપણે ફાફડી ગાંઠિયા મરચાં અને સંભારો ખાઈને પછી સંભારો. ચાલો હવે ખાઈ ફટાફટ રવાના. આ છે આપણે કુવાડવા સિટી હોટલ જય ભવાની. હવે જો કે આપણે વાંકાનેર આવતા રહ્યા છે, જગતનાકા પાસે છે. વાંકાનેર પહોંચી ગયા અને 11 વાગી ગયા 11:30. હાલો ભાઈ આપણે પહોંચી ગયા વાડીએ. જોકે વહેલા ગયા હતા, અત્યારે 11 વાગે 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે. રાજકોટ ને કુવાડવા થઈ વાંકાનેર થઈને આવતા રહ્યા વાડી બાજુ. અને જોકે ખાતરનું કામ હતું પણ ખાતરનો આપણે મેર ક્યાંય પીડ્યો નથી. ને કે ખાતર લેવાનું આપણે સ્પેશિયલ ગયા હતા પણ ખાતરનો ક્યાંય કોન્ટેક્ટ થયો નહીં એટલે આવતા રહ્યા પાછા આંટો મારી. હવે કીધું બીજે ક્યાં વાંકાનેરનો જો કોન્ટેક્ટ થાય તો વાંકાનેર આપણે ખાતર લઈશું. ખાતર લેવાનું તો બીજું કાંઈક ને એ વાંકાનેર રાજકોટમાં જો કે હતું અને રાજકોટથી આપણે નીકળી ગયા હતા અને પછી હાટુભાઈને ફોન કર્યો. હાટુભાઈ કે કુવાડવા જડે છે, કુવાડવા હતું નહીં કે રાજકોટમાં ખાતર જડી જાય. જો કે કાંઈ એટલે શું કહે એટલે તારે હાટું પતંગી ન લાયા અને ખાતરનો ભાઈ મેર ન ખાઈ દો. ખાતર શાય નો જડ્યું રાજકોટમાં વાંકાનેરમાં ખાતર નો જડ્યું એટલે ન જીડ્યું એટલે જ કહું ને ભાઈ. લે એ કઈ નો જડ્યું કઈ નાખ સંભારો અહીંયા ખાઈને આવ્યા સંભારો કુવાડવા. વાળો સંભારો કરો લાય સંભારો ખાઈને ભાઈ કાંઈ એટલે રામજી તારી હાટું મગફળી ઢગલો ઓલો સામે પડ્યો ને પાછળ જ્યારે વેસવા જાય ને ત્યારે પતંગ લેતો આવીશ અને ફિરકી. હાલો મિત્રો આપણે જો કે રાજકોટથી તો બપોરે આવતા રહ્યા હતા. કમ્પ્લીટ 12 જો ટાઈમ થઈ ગયો વ્યાયા હતા 12 ને 12:30 આડે. બાકી આવું કંઈક હતું આજનું કામકાજ. લીંબુની આપણે માર્કેટનો વિડીયો થોડો ઘણો ઉતાર્યો હતો રાજકોટ. અને ભાવ જો કે હરાજીમાં થોડીક વાર લાગ્યું હતું. હરાજી ચાલુ થાય 9 વાગે એટલે આપણે ત્યાં લગી રોકાણા નહોતા હરાજી સુધી. બાકી હરાજી મોડી ચાલુ થાય એટલે આવતા રહ્યા હતા. અને બીજી વાત એ કે ખાતર એક લેવાનું કામ હતું અને એ ખાતરનું કામ નથી થયું. પછી રહી વાત એ કે ઉરિયા ખાતરની ભાઈ ઉરિયા ખાતરની અત્યારે એવી સોલેટ હાલે છે ને ભાઈ કે વાત ન થાય. ઉરિયા ખાતર જો કે અત્યારે ક્યાંય હાવ બજારમાં ઓછું મળે છે. અને બીજી રહી વાત એ કે આપણે ઉરિયા ખાતરની કે ઉરિયા ખાતરને અત્યારે બહુ આપણે રંજાડ હાલે છે ભાઈ કે ક્યાંય જડતું જ નથી. અને બહુ તાણી ખેંચ હાલેની વાત ન થાય ઉરિયા ખાતરમાં. એવી અત્યારે મંદી હાલે છે ને જાણે. અને એમાં તમે ખાતર લેવા તો લારે નેનો ઉરિયા ભેગું બટકાડે છે. એની બધાય ખાસ ધ્યાન રાખવી. બાકી આ છે ને બધું ખેડૂતને બધું પાછા પાડવાનું કામ છે ભાઈ. એમાં તમારે ઉરિયા ખાતર એક જડે નહીં અને એમાં લેવા જાવ તો તમારે 2 ગોણી હારે નેનો ઉરિયા એક ડબલું બટકાડે છે. એટલે આવીને આવી જો પરિસ્થિતિ રહેશે ને તો ખેડૂત આમ થાય આગળ નહીં આવે એવું લાગે છે. સમય બેક વધારે લાગી જશે આગળ આવવામાં. ઉરિયા ખાતર જો કે આપણે પણ ઘઉંમાં નાખવાનું છે પણ જો કે બને ત્યાં સુધી જડે તો ભલે ને કે કાંઈ છે નહીં. જો કે આપણે એવી રીતની કંઈક કોશિશ કરશું કે ઘઉં પણ સારા કલરમાં રહે. અત્યારે જો કે હજી વાંધો નથી, હજી સુધી તો આપણે કલરમાં સારા જ છે ઘઉં. આવી રીતના છે ભાઈ ઘઉંનું વાવેતર અને ઓલી બાજુ ધાણાનું કાંઈક વાવેતર છે. પણ જો ઉરિયા જડે તો ભલે છે, બાકી બને એટલી આપણે ઉરિયા જડે તો નાખશું ને કે બીજી કાંઈ ગમે કે બીજી આપણે કંઈક કોશિશ કરશું. અને આજનો વિડીયો આવો કંઈક રહ્યો છે. બાકી જો આપણે આ બાજુ થોડા કોબીસ વાયા છે
અમને બતાવી દો કે આ બાજુ કોબીસના થોડોક છોડ એટલા વાયા છે અને છે તો સરસ મજાના કેવા થાય જો કે સારા જો થઈ જાય તો આપણે પોર થોડા ઘણા વધારે વાવશું બાકી આવી રીતના કોબીસ છે અને જો કે આ બાજુ અમારે શીણાનું થોડુંક વાવેતર છે 2.5 વીઘાનું જાણવા વાયા હે પોર હારા થાય ને તો હવે હે નખત્રા પૂરતા વાયા હે કેવા થાય હે હારા થાય ને તો પોર વાવો ને તો હવે પોર તો વાવીએ કઈ ચાલો મિત્રો આજનો વિડીયો તો કે આવો જ કંઈક રહ્યો છે હવે આ સાથે જ આ વિડીયો અહીંયા પૂરો કરશું વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવજો બાકી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળશું કાલના વિડીયોમાં રામ રામ જય માતાજી